આજે આપણે બનાવી રહ્યા છીએ મગના ચીલા। હેલ્ધી છે, પ્રોટીન છે ભરપૂર। આમાં આપણે મગની દાળને 4-5 કલાક પહેલાં પલાળી લેવાની અને પછી એને ક્રશ કરવાની। એમાં લસણ, લીલા મરચાં, કોથમીર એ બધું નાખવાનું અને પીસી કાઢવાનું મિક્સરમાં અને ઘી નાખીને શેકવાનું છે। એને ગેસ એનું મીડિયમ રાખવાનું। થોડીક વાર થઈ જાય પછી એને ફાસ્ટ ગેસ કરી દેવાનો। હવે જો આટલા સરસ આવી રીતે સાઈડથી ઉખડવા માંડે એટલે એને ધીરેથી સાઈડથી કાઢી અને પછી પલટાઈ દેવાનું છે। તૈયાર છે આપણું સરસ ક્રિસ્પી એવું મગની દાળના ચીલા। ચીલા જોડે આ સ્પેશિયલ એક ડીપ બનાવ્યું છે। આ ડીપની રેસીપી નેક્સ્ટ એપિસોડમાં આપીશું।